નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો કેરેબિયન દેશના હેતીમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે। ગત રવિવારે હિંસક પ્રદર્શન થતાં જેલમાં રહેલા 4000 કેદીઓ ભાગી જતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। જેલમાંથી નાસી છૂટેલા કેદીઓ હત્યા અને અપહરણ જેવા ગંભીર ગુનાઓના અપરાધીઓ પણ સમાવેશ થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હેતી સરકારે સમગ્ર દેશમાં ઇમરજન્સી જાહેરાત કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ ઇમરજન્સી 72 કલાક સુધી ચાલશે। સરકારે તમામ કેદીઓને પકડવાનો આદેશ આપ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેદીઓમાં હેતીના કુખ્યાત ગેંગોના સભ્યોનો પણ સમાવેશ થાય હોવાથી ભય ફેલાયો છે। હેતીમાં થઈ હિંસક પ્રદર્શનમાં રહેણાંક તથા કોમર્શિયલ વિસ્તારમાં તોડફોડ થઈ હતી અને આ હિંસા દરમિયાન એક જ શસ્ત્ર ગ્રુપે 2 મોટી જેલો પર હુમલો કર્યો હતો। જી હા મિત્રો, હુમલો થવાની સાથે જ મોકો જોઈને કેદીઓ ભાગવા લાગ્યા હતા। હેતીના કાર્યવાહક વડાપ્રધાન પેટ્રિક બાયોમવર્ડ કડક હાથે પગલાં ભરવાની સ્થાનિક ફરજને સૂચના આપી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।